તો મિત્રો આપણે જે ચતુરબાપા રહ્યા ને એનો આપણે પરિચય તમને કરાવી. ચતુરબાપા તમારું ગામ કયું? ટીકર. અને અહીંયા શું કરો? આ મીઠું બનાવી. અહીંયા મીઠું બનાવો. પહેલાંના જમાનામાં તમે કેવું કામ કરતા? પહેલાંના જમાનામાં તો જબર કામ કર્યું. 4,000 ટન પારા વાળી નાખતા અમે હાથી. કાઠવાળા એક મજૂરનું કાઢવાનું દેતા, બાકી પારા હાથે વાર નાખતા. પારા કામને હાથે કરી નાખતા. દાળિયા વગરનું એક દાળિયા ના નાખતા. બરાબર કામ કરતા. અત્યારે પડદા કઈ કરી ન શકતી, શું કરું? બરાબર. દીધા પડદા. અને પહેલાના જમાનામાં ખાવા પણ ઓછું હતું ને? ખાવાનું હતું નહીં, ખાવાનું કઈક ને અમે આપતા. હા હા. 45 વર્ષથી હું પાટા કરું. હવે થાક્યો. બરાબર. મારા બાપાને ને રોટલા એવા દીધા. આમાં કાંઠેથી માણસ ઉતરીને આવતા ને રણમાં હુંવરા. હા હા. ત્યારે કઈ વાહન હતું નહીં. હા હા. દુનિયાના રોટલા ખવડાય. મારા બાપા કરતા વધી નતા. ખબર ન પડે એમ રોટલા કરી નાખે. ત્રીજે દી માણસ લોટ થઈ રહ્યો હતો. હા હા. એવા રોટલા ખવડાયા. તો મિત્રો પછી ગામમાં ગયા. પિંજરાની ચક્કી હતી. હા હા. પિંજરો કે કાયમ તમે બીજે દી મન તમારે થઈ રહ્યા કીને ખવડાવો. હા. પછી પિંજરો આવા આપણે સોનાનો થાય. પિંજરો ચક્કી વાળા બજાર એમ કીધું કે હાથી હતો લલિતભાઈ. હા હા. એને કહેવા તો આ દૈણાના પૈસા લેતો ને પોપટભાઈના. હા હા. એ કે આટલું ખવડાવે આપણે દૈણાના પૈસા ન લેવાય છે. હા હા. અને ઘર લઈને તો લોટ લઈને આવતા હાલી આટલે ઢોરે. હા. ઉપડે નહીં ચોમાહાનું હું ગધેડું ભાડે કરતા ઓલા હું ભાડનું. ખૂબ રોટલા ખવડાવે મારા બાપાને. તમે ખવડાવજો ભાઈ. હા હા. એના પતા અમારે બધાને સારું હતા. હા હા. લીલા લહેર હે. ખૂબ રોટલા ખવડાવ્યા. ચતુરબાપા તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 65 વર્ષ હે. 65 વર્ષ હે. હા. અને ચતુરબાપા જો આ કને ઝૂંપડીએ રહે. આ ઝૂંપડી રણમાં તો રહું. છોકરા કામ કરે હવે જેવું તેવું. આપણે જો ન કરીએ કે ના પડતા બહુ માવા ખાઈ ગયા. હા, ન કરીએ કે એવું હે. અને ચતુરબાપાના જે પપ્પા હતા ને એ પોપટ બાપા, પોપટ રણમલ કહેવાય. આટલા જો એરિયાની અંદરમાં ક્યારેક આવો તો એનું તમે નામ ખાલી પૂછજો કે કેટલા દાનવીર હતા અને કેટલા એનું નામ જ એવડું હતું કે માણસો આવે ને તો એક મણ લોટ પડ્યો હોય તો એના રોટલા કરીને ખબર દેતા નહીં. કઈ ન હોય તો મારી બાતો ખબર ન પડે કે અમે પાછીને લઈને ખવડાવી દીધા. હા, એટલું મહાન નામ હે. આટલા પાણી તો ઠીક પણ રોટલા સિઝન ન હોય ગમે હોય તો હવું ખવડાવે. હા, રોટલા ખાતા હોય જવાનું હતું એટલું. બાતો વળી મારા બાપા કરતા ભલા હતા. અત્યારની બાળી તમે બે માણસનો રોટલો જ કરી બીજા શું ખવડાવે. હા, તમે ટીકર આવીને ખાલી આજુબાજુ આવીને પૂછજો કે પોપટ રણમલ એટલે કોણ કહેવાય એમ. ખાલી નામ લો એટલે તમારે પૂરું થઈ જાય. હા, એટલું નામ પ્રખ્યાત છે. ખવડાવવા પીવડાવવામાં બહુ મહાન એનું નામ. પણ એના પતા અમારે સારું બધાને. અને જો આ એમના પછી એમના ચતુરબાપા એમના છોકરા છે એ 5 ભાઈ નહીં ચતુરબાપા? તમે 6 ભાઈ પણ એ એવા ને એવા એમના પપ્પા જીવાન જેવા થયા. એના પતા અત્યારે 200 માણસ હે એક ડોહાના. હા હા. હારા પતા બીના દાન કરી ખવડાય રોટલા. બહુ કર્યું મારી બાઈમાં. તમે તમારું જૂનું મૂળ ગામ કયું પેલું? મૂળ ગામ અમારું કીડિયાનગર. કીડિયાનગર. બાપાનો જન્મ હતો ધાંગધ્રા. બરોબર. ધાંગધ્રા પછી સ્પીકર આવ્યા. ઘણા વર્ષો થઈ ગયા. બરોબર. અટક અમારી મકવાણા ભૂત કહેવાય. હા હા. પેલા ચતુરબાપા હોનાના ભાવ કેટલા હતા તમારા વખતે? મારા વખતે 100 રૂપિયા ભાવ હતો હોનાનો. હોના અને 600 રૂપિયા દેશ, પણ 600 રૂપિયા બનતા નતા. હા હા. લગ્ન કરવા જાય તો દેશના પૈસા નતા થતા. બરાબર. સાંજ વાળા હારા માણસો લઈ જતા કઈ જગ્યાએ જયારે. હા હા. તૂટો પડતો એમાં બજાર પછી રાતે ધોળી કરીને અવરા કરીને ભેગા કરતા. સાનિયા હારા લઈ જાય ભેગા. હા હા. બધાને ઉઘે ભેગા કરીને દેશ આપતા. બરાબર. એવો ટાઈમ હતો. અને પેલા ચતુરબાપા જાઈનમાં જમવામાં શું દેતા? જમવામાં તો કઈ ઠેકાણા વગર હતું.
તો એ શું બનાવે? બનાવતા મોહન થાળ, પણ એ આવો આપતા થાય એવો નતો થતો. હા હા. શાક? શાક તો એ બટેકાનું કરતા. બરાબર. બસ મોહન થાળ બટેકાનું શાક, બાકી કંઈ હતું નહીં. હા હા. ખવડાવે બીજા બરાબર. પૈસા વગરના. હા હા. પૈસો જ નતો.